રિંકલબેન છે, તેમને બહુ વધારે પ્રોબ્લેમ હતી અને અમારા ગ્રુપ સાથે જોડાણા ત્યારબાદ એટલી બધી રાહત છે. દવાઓ ચાલુ હતી એ પણ બંધ થઈ ગઈ અને પોતાની લાઈફનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. અને અમારું એ જ કામ છે કે કોઈ પણ લાઈફમાં પ્રોબ્લેમ હોય અમારા ગ્રુપ સાથે જોડાય, લગભગ તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવશે. કારણ કે આપણું જીવન ગલત દિશામાં જઈ રહ્યું છે. આજના સમયમાં ડિપ્રેશન એક સામાન્ય વસ્તુ થઈ ગઈ, જટિલ પ્રોબ્લેમ છે, સામાજિક પ્રોબ્લેમ જટિલ છે. ડિપ્રેશન આવવું અને સુસાઇડ તરફ જવું, જે જીવન કુદરત તરફથી મળ્યું છે એને આપણે ગલત રસ્તે લઈ જઈ અને સુસાઇડ તરફ જઈએ છીએ. સમજ્યા જ નથી આપણે જીવનને. શું કામ સમજ્યા નથી? આજુબાજુનું વાતાવરણ આપણને સમજવા દેતું નથી. આજે તમે જુઓ ઘરમાં એક ફેમિલીમાં પ્રોબ્લેમ શું છે? એકલતા, સિંગલ ફેમિલી થઈ ગયા, એકલા રહેવાનું હોય. કોઈ પણ પ્રશ્ન એકવાર મગજ ઉપર આવી ગયો એમાંથી બહાર નીકળવું બહુ અઘરું છે. એના માટે શું જોઈએ? સારું ગ્રુપ તમારા પાસે જોઈએ. સારું ગ્રુપ તમારા પાસે હોય અને તમે 1 થી 2 કલાક ગ્રુપ સાથે રહ્યો અને ખુલીને જીવો, તમારા માઇન્ડમાં જે ડિપ્રેશન, જે વિચારો હોય એ આપલે થાય, ફેરબદલ થાય. આપણે બધા સમજીએ છીએ જ્યાં સુધી સંયુક્ત કુટુંબમાં પરિવાર રહેતા હતા ત્યાં સુધી પ્રોબ્લેમ આ નહોતા. આર્થિક રીતે નબળા હતા, અથાગ મહેનત હતી, પણ ડિપ્રેશન નહોતા આવતા. કારણ શું હતું? સંયુક્ત ફેમિલીમાં રહેતા. એક પરિવારમાં 50 વ્યક્તિ હોય, 30 વ્યક્તિ હોય, 20 વ્યક્તિ હોય, 15 વ્યક્તિ હોય. તો સાંજ સવાર સંયુક્ત ફેમિલીમાં રહેતા, વિચારોની આપલે થાય. 2 જણાને કોઈને અણબનાવ બન્યો હોય તો ત્રીજી વ્યક્તિ એમાં સુલેહ કરાવે. આ બધી પદ્ધતિ હતી આપણે. આજે એ પદ્ધતિથી દૂર આપણે સિંગલ ફેમિલીમાં રહેતા થયા છીએ. બાળકો સ્કૂલે વયા જાય, હસબન્ડ એમની જોબ પર વયા જાય અથવા બંને જોબ કરતા હોય, ઘરે આવી અને એકલા રહેવાનું છે. કંઈ પણ આમ બનાવ બન્યો તો એનો સુલેહ કરવા વાળું કોઈ છે નહીં. તો ગજાનન ગ્રુપ એક માધ્યમ બનાવે છે, એક પ્લેટફોર્મ તૈયાર કર્યું છે કે તમે અહીંયા જોડાઓ, તમારી લાઈફને હેપી બનાવો. એક પૈસો લેવામાં નથી આવતો, કોઈ સ્વાર્થ નથી અને પૂરા આજે બહેનો નથી બધા બોલી શકતા, બાકી એક ફેમિલી છે અમારી. એક ફેમિલીથી ઓછું કંઈ પણ અમે અહીં આપતા નથી. આ બધા બહેનો છે, નાના બહેનથી વધારે એ લોકોને અમે હેલ્પ કરીએ છીએ. એ લોકો પણ અમને મોટા ભાઈથી પણ વધારે ઇજ્જત આપે છે. તો આ ગ્રુપ સાથે જોડાઓ તમે અને તમારી લાઈફને હેપી બનાવો. અવસર ચૂકશો નહીં. ક્યારેક